ઝૂલણી અગિયારસ નિમિત્તે આમોદમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે લાલજી મહારાજની આરતી ઉતારીને ભક્તો તેમને પાલખીમાં બેસાડી મોટા તળાવ ખાતે લઈ ગયા હતા, જ્યાં પરંપરાગત અનુસાર મોટા તળાવ ખાતે લાલજી મહારાજને સ્નાન કરાવી નવા વાઘા પહેરાવીને લાલજી મહારાજના ભક્તોના ઘરના પધરામણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તોના ઘરની પધરામણી કરતા કરતા લાલજી મહારાજ આજે રાત્રે આમોદમાં આવેલા ટાવર વિસ્તારમાં પહોંચશે અને ટાવર ખાતે આરતી ઉતારવામાં આવશે. આ આરતી ઉતાર્યા બાદ પરીઓના વરઘોડાના નામથી ફેમસ આ લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા આમોદના મુખ્ય માર્ગો ઉપર ફરીને લક્ષ્મીનારાયણ મંદિરના સ્થાને પરત પહોંચશે. આજથી નગરચર્યાએ નીકળેલા લાલજી મહારાજ આખો શ્રાદ્ધ માસ એ ભક્તોના ઘેર પધરામણી કરીને પૂરો કરશે અને શ્રાદ્ધ મક્ષ પૂરો થયા બાદ મંદિરમાં પધરામણી કરશે. આજરોજ લાલજી મહારાજની આ ભવ્ય શોભાયાત્રાના પ્રારંભે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આરતીનો પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આરતી કરવામાં આવી હતી અને આ આરતી બાદ લાલજી મહારાજને પાલખીમાં બેસાડીને આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા આમોદ નગરમાં પરીઓના વરઘોડા તરીકે ફેમસ છે, પરંતુ ખરેખર આ પરીઓની શોભાયાત્રા નહીં, પરંતુ લાલજી મહારાજની શોભાયાત્રા છે. આજે આખી રાત આમોદના મુખ્ય માર્ગો ઉપર આ લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળશે.